ખેડૂત મિત્રો, તમે જાણો છો કે ન્યૂયોર્ક કોટન વાયદો આટલો બધો કેમ ઘટી ગયો? મોટી ભારે પીછેહટ કેમ થઈ? તેના ઘણા બધા કારણો છે, પરંતુ આજે તારીખ 16/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જાણી લઈએ. ત્યારબાદ આપણે વિગતવાર અપડેટ છે તે વિદેશી કપાસ રૂ બજારમાં કેવી હલચલ અને અફરાતફરી ચાલી રહી છે તેની માહિતી આપણે મેળવશું. તો આજે તારીખ 16/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ: રાજકોટ 2014, જેતપુર 2011, જસદણ 2000, ધ્રોલ 1888, હળવદ 1710, બોટાદ 2001, જામજોધપુર 1905, વિસનગર 2003, ગોંડલ 1951, વાંકાનેર 1845, બાબરા 1971, અમરેલી 2005, ભાવનગર 1911, જામનગર 1725. ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો 15/5/2026ના રોજ એટલે કે ગઈકાલે 3.33 સેન્ટ જેટલો ઘટીને 80.61 સેન્ટની આસપાસ બંધ આવ્યો. ટૂંકમાં 3.97% જેટલો ઘટી ગયો. મોટો કડાકો ઘટાડાનો ન્યૂયોર્ક કોટન વાયદામાં બોલી ગયો છે. હવે તમને ખેડૂત મિત્રો નવાઈ લાગશે કે ક્રૂડ ઓઇલના વૈશ્વિક વાયદા છે તે ખૂબ સારા એવા વધ્યા, તો ન્યૂયોર્ક કોટન વાયદો પણ વધવો જોઈએ. તમને એક સવાલ થતો હશે કે ક્રૂડ ઓઇલ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધે એટલે કપાસના ભાવ પણ વધે, તો ન્યૂયોર્ક કોટન વાયદો શા માટે ઘટ્યો તેની આપણે વિગતવાર અપડેટ છે તે મેળવીએ. ખેડૂત મિત્રો, મેં તમને વિડીયોમાં અવારનવાર કહ્યું હતું કે મોટા રોકાણકારો છે તે વાયદા બજારમાં માત્ર અમુક ટકા જ હાજર માલની હેરફેર થાય છે, લે વેચ થાય છે. બાકી મોટા ભાગના સોદા છે તે કાગળ ઉપર, પેપર ઉપર થતા હોય છે, જેને માત્ર નફા સાથે જ સંબંધ હોય છે. તો આનું ગણિત આપણે સમજીએ. ન્યૂયોર્ક કોટન વાયદો 3.33 સેન્ટ જેટલો ઘટી ગયો, તો ક્રૂડ ઓઇલ વધ્યું. ક્રૂડ ઓઇલ વધે તો કપાસ છે તેના વાયદા પણ વધવા જોઈએ, પરંતુ અહીંયા અવળું એટલા માટે થયું છે કે ખેડૂત મિત્રો, ક્રૂડ ઓઇલનો જે WTIનો જે વાયદો છે $4.25 જેટલો વધીને $105.42 આસપાસ બંધ આવ્યો. તો બ્રેન્ટ ઓઇલનો વાયદો પણ $3.54 વધીને $109.26 આસપાસ બંધ આવ્યો. તો આવું કેમ થયું ખેડૂત મિત્રો? તો તમે સમજી શકો છો, આપણે ઘણા બધા પાસાઓને સાથે રાખીને ખેડૂત મિત્રોને માહિતી પીરસીએ છીએ કે જેથી કરીને ખેડૂત મિત્રો છે તે બજારનો તાગ પોતાની રીતે મેળવી શકે. હવે ખેડૂત મિત્રો, ક્રૂડ ઓઇલના વાયદા વધે એટલે કપાસના ભાવ પણ વધે, આપણે અવારનવાર કહેતા આવતા હતા અને એવું પણ થયું પણ હતું. તો ન્યૂયોર્ક કોટન વાયદો શા માટે ઘટ્યો? તો ખેડૂત મિત્રો, તેના ઘણા બધા કારણો હોય છે જે રોકાણકારો જાણતા હોય છે, પરંતુ હું જેટલું જાણું છું તેટલી માહિતી તમારા સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરું. તો હું વિડીયોમાં તમને અવારનવાર કહેતો હતો કે વાયદામાં, દાખલા તરીકે વાયદો છેલ્લા ઘણા દિવસોથી, થોડા દિવસો પહેલાં 60થી 65 સેન્ટની આસપાસ ચાલતો હતો. ત્યારે મોટા ભાગના રોકાણકારોને એમ લાગતું હોય કે હજી વાયદો છે તે આપણે ઊંચે લઈ જવો છે, એટલે મોટા ભાગે મોટા રોકાણકારો છે તે લેવાલી વધારી નાખે. લેવાલી વધતી જાય એટલે ઓટોમેટિક રિકવરી આવતી જાય. 64-65 સેન્ટમાં મોટા રોકાણકારોએ દાખલા તરીકે ખરીદી કરી હોય રૂની વાયદા બજારમાં, અને 80-85 સેન્ટ સુધી ન્યૂયોર્ક કોટન વાયદો વયો ગયો. હવે આપણને તો ખબર નથી કે મોટા રોકાણકારોએ કેવા ભાવમાં ખરીદી કરી છે. દાખલા તરીકે 65 સેન્ટમાં ખરીદી કરી હોય અને 83-84 કે 85 સેન્ટમાં વેચવાલી કરે તો શું પોઝિશન થાય? મોટાભાગના રોકાણકારો એક સાથે વેચવાલી બજારમાં કરે તો બજાર છે તે ઘટી જાય. ટૂંકમાં પ્રોફિટ બુકિંગ આવ્યું. દાખલા તરીકે તમે જીરું છે તે 3500 રૂપિયાનું લીધું હોય અને 4500 રૂપિયા જેટલો ભાવ થઈ જાય તો 1000 રૂપિયા તમને એમ લાગે કે હવે મારે નફો બુક કરી લેવો છે, એટલે તમે વેચવાલી કાઢો. બધા જ એક સામટી વેચવાલી કાઢે એટલે વાયદા બજાર કે હાજર બજાર બધું જ તૂટે. તો આ જે
ન્યૂયોર્ક કોટન વાયદો આટલો બધો ઘટ્યો તેનું કારણ છે કે તેમાં ટેકનિકલી વેચવાલી વધી ગઈ. ટૂંકમાં પ્રોફિટ બુકિંગ છે તે મોટું આવ્યું હોય તો પણ વાયદો તૂટી શકે અને મોટા રોકાણકારોને એમ લાગે કે હવે ભાવ છે તે ઘણા બધા ઊંચા થઈ ગયા છે. ઊંચા મથાળે ભાવ છે એકાએક 64-65 સેન્ટે વાયદો ચાલતો હોય અને 80-85 સેન્ટે પહોંચી જાય એટલે હાજર બજારમાં ખરીદનારની જે સંખ્યા છે, ટૂંકમાં જે ફિઝિકલ જેને માલ સાથે નિસ્બત છે તે ખરીદી કરવામાં વિલંબ કરે, ઊભા રહી જાય. તેમને એમ લાગે કે હવે તો ભાવ ઘણો બધો ઊંચો વયો ગયો એટલે હાજર માલમાં ખેડૂત મિત્રો ખરીદી ન આવે. સતત વાયદા બજાર વધી જ જાય અને હાજર બજાર નબળું હોય તો પણ ન ચાલે. એટલા માટે વાયદો વધતો ગયો ન્યૂયોર્ક કોટન વાયદો, પણ તેમાં હાજર માલમાં ખેડૂત મિત્રો શું થયું કે સતત અમેરિકાની રૂની નિકાસમાં સતત ત્રીજે સપ્તાહે ઘટાડો જોવા મળ્યો. તમે આ ચાલ છે તે સમજો તો જ તમને ખ્યાલ આવે. હવે જે ખરીદી કરવાવાળો વર્ગ છે, જે હાજર માલ લેવાવાળો વર્ગ છે તે ઊંચા ભાવને કારણે ખરીદી અટકાવી દે. વાયદા ભલે ગમે એટલા વધે પણ હાજરમાં કોઈ લેવાવાળું ન હોય તો તેની અસર છે તે ઘણી વખત વાયદા બજાર ઉપર જોવા મળતી હોય છે. કારણ કે હાજર વધે તો જ વાયદા બજારમાં પણ ઉછાળો આવે. દાખલા તરીકે આપણે જીરુના વાયદા છે અત્યારે થોડા વર્ષો પહેલાં 60,000ની ઉપરની સપાટીએ ચાલતા હતા. ત્યારે હાજર બજાર પણ ઘણી બધી 13-14,000 12,000ની આસપાસ ચાલતી હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે 19,000થી 21,000ની વચ્ચે ચાલી રહ્યું છે. તો બજાર છે તે 3500થી 4,000ની આસપાસ ચાલી રહ્યું છે. ટૂંકમાં વાયદા બજાર છે તે એક પ્રકારનું બજારનું ઇન્ડિકેટર છે. સતત વધી જ જાય અને રોકાણકારોની ખરીદ શક્તિ હાજરમાં ઘટી જાય તો પણ રોકાણકારો છે તે ધીમી ગતિએ વાયદા બજારમાં જે માલ લઈ રહ્યા હોય તે ધીમે ધીમે વેચવા કાઢે. કારણ કે તેમને લાગે કે હાજરમાં હવે એટલી બધી ડિમાન્ડ નથી રહી તો પણ ઘટવા લાગે. તો આવું બધું વાયદા બજારમાં સતત થતું હોય છે. આપણે ખેડૂત મિત્રોને અવારનવાર કહેતા હતા કે માત્ર વાયદા બજાર ઉપર તમારે આધાર નથી રાખવાનો. સ્થાનિક માંગ, સ્થાનિક પરિબળો, અન્ય લોકલ અને વૈશ્વિક કારણો છે તેને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને તમને એમ લાગે કે મારા કપાસનો મને સંતોષકારક ભાવ મળી રહ્યો છે તો તમારે શું કરવું, આપણે તે પણ કહ્યું હતું કે તમારી રીતે વિચારીને યોગ્ય નિર્ણય છે તે તમારે લેવો જોઈએ. હવે વિદેશી રૂના ભાવ ભારતીય રૂપિયામાં આપણા ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી 13/5/2026ના રોજ 66,500 રૂપિયા ભાવ હતો. તેમાં 500 રૂપિયાનો ઘટાડો થઈને 14/5/2026ના રોજ 67,000 રૂપિયા ભાવ છે જે જોવા મળ્યો. ખેડૂત મિત્રો ભૂલ છે, ફરી આપણે શંકર રૂની ગાંસડીના ભાવ આપણે જોઈએ તો 13/5ના રોજ 66,500 હતા. તેમાં 500 રૂપિયાનો ઘટાડો થઈને 66,000 રૂપિયા 14/5/2026ના રોજ જોવા મળ્યા. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે ખેડૂત મિત્રો 13/5ના રોજ 65,064 રૂપિયા ભાવ હતો. તેમાં સીધો જ 2,177 રૂપિયાનો ઘટાડો થઈને 14 તારીખે 62,887ની આસપાસ ભાવ જોવા મળ્યા. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 13 તારીખે 64,802 રૂપિયા ભાવ હતો. તેમાં સીધો જ 1,510 રૂપિયાનો ઘટાડો થઈને 14 તારીખે 63,292 રૂપિયા ભાવ જોવા મળ્યો. ચીનના મે વાયદા પ્રમાણે 13 તારીખે 81,651 ભાવ હતો. તેમાં 64 રૂપિયા ઘટીને 14/5ના રોજ 81,587 રૂપિયા ભાવ જોવા મળ્યો. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 13 તારીખે 81,726 રૂપિયા ભાવ હતો. તેમાં 161 રૂપિયા વધીને 14 તારીખે 81,887 રૂપિયા ભાવ થયો. બ્રાઝિલના રૂના ભાવ 13 તારીખે 81,726 હતા. તેમાં 161 રૂપિયા વધીને 14 તારીખે 81,887 રૂપિયા ભાવ જોવા મળ્યો. તો ખેડૂત મિત્રો વાયદા બજારમાં આવું ચાલતું હોય છે. ઘણી વખત જે તે દેશોમાંથી
રૂની નિકાસના આંકડા છે તે નબળા આવે તો પણ વાયદો છે તે ઘટી જતો હોય છે અને અમુક દેશોમાંથી મોટા દેશોમાંથી માંગ નીકળે તો વાયદો અચાનક વધી પણ જતો હોય છે. ટૂંકમાં ઘણા બધા પરિબળોને આધારે વાયદા બજાર છે તે ચાલતી હોય છે, જે ઘણી વખત હાજર બજારમાં મોટું તોફાન મચાવી શકે છે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. અમે ક્યારે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.